ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું સ્થાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તેને લક્ષ્મી સ્વરૂપા, વિષ્ણુપ્રિયા અને આરોગ્યદાયિની તરીકે પૂજવામાં આવે છે. ઘણા ઘરોમાં તુલસીનું છોડ ઘરના આંગણામાં અથવા ઘરની બહાર ચોકમાં લગાવવામાં આવે છે. રોજ સવાર સાંજ તુલસી પાસે દીવો કરવો, પાણી ચઢાવવું અને પ્રાર્થના કરવી એ એક પ્રાચીન પરંપરા છે. આ પરંપરાનું કારણ માત્ર ધાર્મિક નથી, પરંતુ તેના પાછળ વૈજ્ઞાનિક, માનસિક અને આરોગ્યલક્ષી કારણો પણ છે. ચાલો આજે જાણીએ કે તુલસીની પૂજા કરવાથી જીવનમાં કયા કયા લાભ થાય છે. 1. તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તુલસી વિના વિષ્ણુજીને ભોગ અથવા પૂજા અધૂરી માનવામાં આવે છે. ફાયદો: ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ શાંતિ વધે છે, ભાગ્ય સુધરે છે અને અશુભતા દૂર થાય છે. 2. ઘરમાં પોઝિટિવ ઉર્જા વધે છે. જ્યાં તુલસી હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી એવું માનવામાં આવે છે. તુલસીનો છોડ પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનો પ્રતીક છે. ફાયદો: ઘરમાં શાંતિ રહે છે, ઝઘડા અને મતભેદ ઘટે છે, ઘરમાં એક સારા વાતાવરણનું નિર્માણ થાય છે અને મન શાંત રહે છે. 3. તુલસી પૂજા કરવાથી માનસિક તણાવ ઘટે છે. જ્યારે માણસ રોજ તુલસી પાસે દીવો કરે છે અને પ્રાર્થના કરે છે, ત્યારે મનમાં એક અલગ શાંતિ અનુભવાય છે. પૂજા એટલે માત્ર ધાર્મિક ક્રિયા નહીં, પરંતુ એક પ્રકારનું મેડિટેશન છે. ફાયદો: ડિપ્રેશન અને ચિંતા ઓછી થાય છે, મન મજબૂત બને છે, આત્મવિશ્વાસ વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. 4. ઘરમાં આરોગ્ય સુધરે છે. તુલસી એક ઔષધીય છોડ છે. તેના પાન અને સુગંધ વાતાવરણમાં રહેલા જીવાણુઓને દૂર કરે છે. ફાયદો: ઘરમાં હવા શુદ્ધ થાય છે, વાયરસ અને બેક્ટેરિયા ઘટે છે, શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. 5. તુલસી ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે. તુલસીનું છોડ આસપાસની હવામાં ઓક્સિજન વધારવામાં મદદ કરે છે. તે વાતાવરણને સ્વચ્છ અને શુદ્ધ બનાવે છે. ફાયદો: ઘર તાજું લાગે છે, દુર્ગંધ ઓછી થાય છે, નકારાત્મકતા દૂર થાય છે અને બાળકો વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તુલસી પૂજા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. તુલસીને લક્ષ્મી સ્વરૂપા માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે. ફાયદો: ઘરમાં ધન આવક વધે છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે, આર્થિક મુશ્કેલીઓ ઘટે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. 7. તુલસી પાસે દીવો કરવાથી દોષ દૂર થાય છે. તુલસી પાસે રોજ દીવો કરવાથી ઘર પર લાગેલી નકારાત્મક અસર, વાસ્તુદોષ અને નજરદોષ દૂર થાય છે. ફાયદો: ખરાબ નજરની અસર ઘટે છે, ઘરમાં શુભતા વધે છે, બાધા અને અશાંતિ દૂર થાય છે. 8. તુલસી પૂજા કરવાથી પિતૃદોષ શાંત થાય છે. તુલસીના છોડની સેવા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ફાયદો: પિતૃદોષના પ્રભાવમાં ઘટાડો, સંતાન સુખમાં વૃદ્ધિ અને પરિવારમાં શાંતિ આવે છે. 9. તુલસી મંત્ર જાપથી શુભ પરિણામ મળે છે. પૂજા સમયે ઓમ તુલસ્यै નમઃ અથવા ઓમ શ્રી તુલસી દેવ્यै નમઃ મંત્ર બોલવાથી મન એકાગ્ર બને છે. ફાયદો: ભક્તિભાવ વધે છે અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. 10. તુલસી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તુલસી ઘરમાં હોય તો ઘરમાં ધીમે ધીમે શુભ ફેરફાર થવા લાગે છે. ફાયદો: ઘરમાં બરકત વધે છે અને પરિવારમાં પ્રેમ વધે છે. 11. તુલસી પૂજા કરવાથી કર્મ શુદ્ધ થાય છે. પૂજા અને સેવા કરવાથી માણસના વિચારો અને કર્મ બંને શુદ્ધ થાય છે. ફાયદો: ખરાબ આદતો છોડવાની શક્તિ મળે છે અને આત્મા પવિત્ર બને છે. 12. તુલસીના પાન આયુર્વેદમાં અમૃત સમાન. તુલસીના પાન શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, દમ, પાચન સમસ્યા, બ્લડ શુગર નિયંત્રણ અને ઇમ્યુનિટી વધારવામાં અત્યંત ઉપયોગી છે. ફાયદો: તુલસીની પૂજા સાથે તેની હાજરી પણ આરોગ્ય આપે છે. 13. તુલસી ઘરના બાળકો માટે ખૂબ શુભ. જ્યાં તુલસીની પૂજા થાય છે ત્યાં બાળકોનું મન શાંત રહે છે અને તેમની બુદ્ધિમાં વિકાસ થાય છે. ફાયદો: બાળકોમાં સંસ્કાર વધે છે અને અભ્યાસમાં ધ્યાન વધે છે. 14. તુલસી સેવા કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. નિયમિત પૂજા કરવાથી ધીમે ધીમે મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે. ફાયદો: અટકેલા કામ બનવા લાગે છે અને નોકરી વ્યવસાયમાં સફળતા મળે છે. 15. તુલસીના છોડની પરિક્રમા કરવી લાભદાયી. પરિક્રમા કરવી એ ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે. ફાયદો: પાપનો નાશ થાય છે અને શરીર મનમાં પવિત્રતા આવે છે. 16.
તુલસી ઘરમાં લગ્ન જીવન સુખી બનાવે છે. તુલસીની હાજરીથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજૂતી વધે છે. ફાયદો: ઝઘડા ઓછા થાય છે અને સંબંધોમાં મધુરતા આવે છે. 17. તુલસીના છોડથી વાસ્તુ દોષમાં રાહત. વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી ઘરના ઉત્તર, પૂર્વ અથવા ઈશાન ખૂણે રાખવી શ્રેષ્ઠ ગણાય છે. ફાયદો: ઘરમાં શુભ ઉર્જા પ્રવેશે છે અને વાસ્તુ સુધરે છે. 18. તુલસી પૂજા કરવાથી પાપ કર્મોનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર તુલસીની સેવા કરવાથી આત્મા શુદ્ધ થાય છે. ફાયદો: ભવિષ્યમાં શુભ ફળ મળે છે અને ધર્મનો માર્ગ પ્રશસ્ત થાય છે. 19. તુલસી ઘરમાં લાંબી આયુષ્યનું પ્રતીક છે. તુલસીનું વૃક્ષ આરોગ્યનું પ્રતીક છે. ફાયદો: ઘરમાં વૃદ્ધ લોકોમાં શાંતિ રહે છે અને પવિત્રતા જળવાય છે. 20. તુલસી પૂજા કરવાથી આધ્યાત્મિક વિકાસ થાય છે. રોજ પૂજા કરવાથી આધ્યાત્મિક સમજણ અને ધીરજ વધે છે. ફાયદો: જીવનમાં શાંતિ અને સંતોષની પ્રાપ્તિ થાય છે. તુલસી પૂજા કરવાની સાચી રીત: 1. સવારમાં સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. 2. તુલસીના છોડને પાણી ચઢાવો. 3. ઘીનો દીવો અને અગરબત્તી કરો. 4. ઓમ તુલસી નમઃ મંત્રનો 11 વખત જાપ કરો. 5. તુલસીની 3 અથવા 7 પરિક્રમા કરી પ્રાર્થના કરો. તુલસી પૂજામાં શું ન કરવું? નિયમો: તુલસીના પાન રવિવાર અને એકાદશીએ ન તોડવા. તુલસી પાસે ગંદકી કે ચપ્પલ ન રાખવા. છોડને સુકાવા ન દેવો. માંસ મદિરા જેવી વસ્તુઓથી દૂર રાખવી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તુલસી: આધુનિક વિજ્ઞાન પણ તુલસીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણોને સ્વીકારે છે. તે હવાને શુદ્ધ કરી ઇમ્યુનિટી વધારે છે. નિષ્કર્ષ કન્ક્લુઝન: તુલસીની પૂજા એ માત્ર શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ તે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની ચાવી છે. જે ઘરમાં તુલસીની સેવા થાય છે ત્યાં હંમેશા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા રહે છે.